હેલો એવરીવન, આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે જોયેલું પરમ્યુટેશન ઓફ અ સેટ. આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે થોડી ડેફિનેશન જોશું. તો ફર્સ્ટ ડેફિનેશન છે તમારે ટ્રાન્સલેશન. એની અંદર શું છે કે લેટ f belongs to S and p belongs to S, then we say that the element p has translation under the permutation f if. ક્યારે આ ટ્રાન્સલેશન થશે? ફર્સ્ટ ઓફ ઓલ તો જે આપણે f છે એ શું લીધેલું છે? પરમ્યુટેશન છે અને કયા સેટ માટેનું છે? S n. એટલે એની અંદર એલિમેન્ટ કેટલા હશે? n હશે. એટલે કોઈ પણ તમારે અહીંયા ગમે તે સેટ લઈ શકો છો. n ની જગ્યાએ તમારે શું નેચરલ નંબર આ ક્યાંથી હશે? નેચરલ નંબર n માંથી. એટલે કે તમારે હશે n છે n માંથી લીધો તો અહીંયા શું હશે? 1 2 3 એવી રીતના કોઈ પણ સેટ. આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું કે S1 હોય તો એની અંદર શું હોય? એક જ એલિમેન્ટ હશે. S2 હોય તો તમારે 2 એલિમેન્ટ હશે. એવી રીતના અહીંયા શું છે? Sn એલિમેન્ટ. and p belongs to S, મતલબ કે કોઈ આપણે p એલિમેન્ટ છે એ S ની અંદરથી કોઈ એક પોઈન્ટ લીધેલો છે. then we say that the element of p છે એ f નો આ f જે પરમ્યુટેશન છે એનું ટ્રાન્સલેશન ક્યારે થશે? તો આ જે તમારી કન્ડિશન છે એ સેટિસ્ફાઈ થતી હશે તો p છે એ શું છે? f નું ટ્રાન્સલેશન. તો f of p not equals to p. એનો મતલબ શું થશે? તમે p છે કોઈ સેટ S માંથી લીધો તો એનું તમને ઇમેજ જે મળતી હોય એ સેમ તમે p જે એલિમેન્ટ લીધો એને મળવી જોઈએ નહીં. તો આપણે એક્ઝામ્પલ જોઈએ ને. મારી પાસે ધારો કે f કોઈ પરમ્યુટેશન છે 1 2 3 અને 2 1 3 અને શેમાંથી કયા સેટની અંદરથી લીધું છે? મેં S3 ની અંદરથી. S3 છે એનો મતલબ 3 એલિમેન્ટ હશે. હવે જો આપણે આ કન્ડિશન ચેક કરવાની છે કે f of p not equals to p. એટલે કોઈ હું અહીંયા 1 લઉં કે f of 1 મેં લીધું તો મને શું 1 મળવું જોઈએ નહીં, કેમ કે અહીંયા જુઓ નોટ ઇક્વલ્સ ટુ છે. p p તમને મળવું જોઈએ નહીં. આની ઇમેજ મને શું મળે છે? f of 1 કરીશ તો ઇમેજ મને શું મળે છે? 2 મળે છે. મતલબ જો 1 ને 1 મળતી નથી. શું મળવું જોઈએ? એનાથી 1 કરતા બીજી કોઈ મળવી જોઈએ તો 2 મને મળી જાય છે. હવે સેકન્ડ આના માટે ચેક કરો કે f of 2. તો એના માટે f of 2 ની ઇમેજ મને શું મળે છે? 1 મળે છે. તો અહીંયા 2 આપણને મળતું નથી. જો અહીંયા આ છે તમારું p તો અહીંયા તમને p મળતું હશે તો એનો 2 છે એ ટ્રાન્સલેશન છે નહીં આ f માટે. અહીંયા મને શું મળે છે? 1 મળે છે. એટલે નોટ ઇક્વલ્સ ટુ 2 તો છે નહીં. p p આપણને મળવું જોઈએ નહીં. હવે સેમ આના માટે ચેક કરીએ f of 3. તો એની ઇમેજ મને શું મળે છે? 3 મળે છે. તો અહીંયા જુઓ અહીંયા પણ p આપણે જે એલિમેન્ટ લીધો તો એ p છે અને મને પાછું ઇમેજ શું મળે છે? p મળે છે. તો ઇક્વલ્સ ટુ થઈ ગયું. આપણે તો શું છે? નોટ ઇક્વલ્સ ટુ જોઈએ છે. તો આ છે એનું જે 3 છે એ ટ્રાન્સફોર્મેશન છે નહીં. મતલબ કે અહીંયાથી તમારે કયા બે એલિમેન્ટ થશે? એક તો 2 અને એક 1. આ બે શું છે? અંડર ટ્રાન્સલેશન કોનું? f તમારું જે પરમ્યુટેશન છે તેનું. એના પછી જોઈએ ઇનવેરિયન્ટ. તો એની અંદર ઇનવેરિયન્ટ છે એની અંદર તમારી ડેફિનેશન છે લેટ f belongs to S and p belongs to S, then we say that the element આપણને આપેલો છે કોઈ p is invariant under the permutation. કયું છે? f છે તો એની અંદર કઈ કન્ડિશન આવશે? હવે તમારે f of p is equals to p. તો આના કરતા ઉલટું છે. તમે જુઓ ટ્રાન્સલેશન છે એની અંદર નોટ ઇક્વલ્સ ટુ p આવવું જોઈએ અને અહીંયા શું છે? ઇક્વલ્સ ટુ p. એટલે કે આની અંદર શું થશે? અહીંયા આપણે જે ચેક કર્યો કે f of 1 ની ઇમેજ મને શું મળે છે? 2 મળે છે. અહીંયા તો મને શું મળવું જોઈએ? p જ મળવું જોઈએ. એટલે આ છે નહીં. આને તમે ઇનવેરિયન્ટ એલિમેન્ટ કહી શકશો નહીં. એવી જ રીતે સેમ f of 2 ની ઇમેજ મને શું મળે છે? 1 મળે છે. મતલબ કે પાછો અહીંયા 2 મને મળવું જોઈએ, 2 મળતું નથી. એટલે આ પણ ઇનવેરિયન્ટ છે નહીં. સેમ એવી જ રીતના 3 માટે ચેક કરીએ તો f of 3 ની ઇમેજ મને શું મળે છે? 3 મળે છે. ઇઝ ઇક્વલ્સ ટુ જો અહીંયા f of p ઇઝ ઇક્વલ્સ ટુ p. જે આપણી કન્ડિશન હતી સેટિસ્ફાઈ થાય છે. મતલબ કે જે તમારો 3 એલિમેન્ટ છે એ શું છે? ઇનવેરિયન્ટ અંડર જે આપણું f જે પરમ્યુટેશન છે એની અંદર ઇનવેરિયન્ટ છે. આ બેની ડેફિનેશનમાં ખાલી ચેન્જ એટલો જ છે. અહીંયા નોટ ઇક્વલ્સ ટુ આવશે, અહીંયા શું આવશે? ઇક્વલ્સ ટુ. હવે ડેફિનેશન જોઈએ આપણે ટ્રાન્સપોઝિશન. એની અંદર શું છે? અ પરમ્યુટેશન f belongs to S is said to be a transposition if. તો આ કન્ડિશન સેટિસ્ફાઈ તમારી થવી જોઈએ. f of p is equals to q and f of q is equals to p. અને થર્ડ વન છે તમારી f of I is equals to I. અને for every I not equals to p and q. એટલે કે I છે એ p અને q ક્યારે હશે નહીં. એના કરતા કેવો હશે? અલગ જ હશે.
इट इज डिनोटेड बाय એના તમે ડિનોટ કઈ રીતે કરશો જો આવી રીતના હોય કે f of p q મતલબ કે આ જે તમારો p એલિમેન્ટ છે એની ઇમેજ તમને શું મળતી હશે q કોઈ એલિમેન્ટ છે તે એવી જ રીતના સેમ જે q એલિમેન્ટ છે એની ઇમેજ તમને પાછી શું મળતી હશે p તો એટલે તમે કઈ રીતે ડિનોટ કરી શકશો બ્રેકેટ ની અંદર p q અને જે આ ટ્રાન્સપોઝિશન છે એને તમે આ રીતે પણ ડિનોટ કરી શકો છો આ શું છે ટોપ T A U એના માટેનું એક્ઝામ્પલ આપણે જોઈએ કે f કોઈ પરમ્યુટેશન છે મારી પાસે કોને કયા સેટમાંથી લીધું છે મેં S5 ની અંદરથી મતલબ એની અંદર તમારે 5 એલિમેન્ટ હશે તો 1 2 3 4 and 5 આપણી પાસે 5 એલિમેન્ટ છે હવે આપણે ચેક શું કરવાનું છે કે f of p q થવું જોઈએ અને f of q p થવું જોઈએ તો આના માટે આપણે ચેક કરીએ જો અહીંયા તો કોઈ એક આપણે પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આ લઈએ કે f of 1 તો એની ઇમેજ મને શું મળે છે 1 મળે છે મતલબ આ તો થઈ ગયું કે આપણે f of p લીધું અને પાછું શું મળે છે p જ મળે છે તો અહીંયા એવું છે નહીં આપણને p મળતું હોય તો શું મળવું જોઈએ q મળવું જોઈએ હવે આના માટે ચેક કરીએ કે f of 2 તો એની ઇમેજ મને શું મળે છે 3 મળે છે તો ધારો કે આપણે આને p કહી દઈએ અને આને q કહી દઈએ તો હવે આના માટે ચેક કરીએ તો ફર્સ્ટ કન્ડિશન તો સેટિસ્ફાઈ થઈ ગઈ કે f of p q હવે આના માટે ચેક કરીએ તો f of 3 છે તો મને શું મળે છે અહીંયા 2 મતલબ કે q શું હતું આપણું 3 હતું તો આ q થઈ ગયું f of q અને આ f p તો એક તો કન્ડિશન ચેક થઈ ગઈ કે f of p q હોય અને f of q p હોય તો તમે એને તમે ડિનોટ કઈ રીતે કરી શકો છો p q તો આને તમારે બ્રેકેટમાં લખવું હોય તો કઈ રીતે લખી શકશો આને તમે આવી રીતના લખી શકો આ p છે અને આ q છે તો 3 થઈ ગયા આ શું છે તમારું ટ્રાન્સપોઝિશન મતલબ આવી રીતના કોઈ પણ બ્રેકેટની અંદર લખેલું હોય p q તો એને તમારે શું ટ્રાન્સપોઝિશન છે તો મતલબ શું થતો હશે કે આ 2 છે એની ઇમેજ શું મળતી હશે 3 મળતી હશે અને જો 3 એલિમેન્ટ હશે તો એની ઇમેજ શું મળતી હશે 2 હવે એવી જ રીતના ચેક કરીએ તો આ શું છે આ તો તમારું f of 4 4 થઈ ગયું અને આ f of 5 5 એની ઇમેજ બે કેવી મળે છે સેમ જ મળે છે તો થર્ડ કન્ડિશન આપણી હતી જો f of I એનો મતલબ કે અહીંયા જે એલિમેન્ટ હશે એ જ તમને શું મળતી હશે ઇમેજ મળતી હશે તો આ કન્ડિશન પણ આપણી પાસે અહીંયા છે કે f of 1 મેં 1 કોઈ એલિમેન્ટ લીધો તો એની ઇમેજ પણ મને શું મળે છે 1 એવી જ રીતના સેમ છે અહીંયા 4 મેં કોઈ એલિમેન્ટ લીધો તો એની ઇમેજ મને શું મળે છે 4 મળે છે અહીંયા પણ 5 છે તો 5 ની ઇમેજ મને શું મળે છે 5 મળે છે તો આ કન્ડિશન ચેક થઈ ગઈ હવે એના માટે શું છે કે જે આપણો I છે કે I કોઈ મેં એલિમેન્ટ લીધો એની મને ઇમેજમાં શું મળતી હોય I મળતી હોય તો એ p અને q પાછું હોવું જોઈએ નહીં તો આપણી પાસે અહીંયા I શું છે 1 અહીંયા છે 4 and 5 આ પરમ્યુટેશન માટે I તમારો છે 1 4 and 5 આ શું છે p અને q આ બધા છે I તો જો I છે p અને q બધા સેમ હોવા જોઈએ નહીં તો આની અંદર જોયો 1 2 3 ક્યાંય પણ એક પણ એલિમેન્ટ સેમ છે નહીં તો આ કન્ડિશન માટેનું તમને ટ્રાન્સપોઝિશન શું મળી ગયું 2 and 3 આ તમારું પરમ્યુટેશન છે એનું ટ્રાન્સપોઝિશન તમને ફાઇન્ડ કરવાનું કે તો 2 અને 3 શું છે આ પરમ્યુટેશનના ટ્રાન્સફોર્મેશન હવે આપણે જોઈએ સાયક્લિક ગ્રુપ ઓફ લેન્થ એના પછી છે સાયકલ ઓફ લેન્થ કે હવે આની અંદર શું છે કે કોઈ પણ પરમ્યુટેશન હશે એની અંદર એક સાયકલ ફોર્મેટ થતું હશે અને એની લેન્થ કેટલી હશે કે એના જે અંદર જેટલા એલિમેન્ટ હશે એની શું હશે લેન્થ તો એની ડેફિનેશન છે પરમ્યુટેશન f belongs to S n આપણે જે f g પરમ્યુટેશન છે એ કયા સેટમાંથી લીધું છે S n માંથી is said to be a cycle of length k એની સાયકલ ઓફ લેન્થ શું થશે કે it is if it is defined as follow કે કઈ રીતે એને ડિફાઇન કરશો કોઈ સેટ છે મારો f એની અંદર s to s શું છે મારો કોઈ મેપિંગ એની અંદર s છે શું છે ડોમેન છે અને આ છે કોડોમેન બે શું છે સેમ જ છે તો સચ દે એના માટે કઈ કન્ડિશન ચેક થવી જોઈએ આ ત્રણે ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ તો ફર્સ્ટ છે કે f ai શું તમને મળવું જોઈએ I + 1 મતલબ કે જો આ f ઓફ શું છે અહીંયા મારી પાસે a1 હશે તેની અંદર તમને શું 1 પ્લસ થઈને મળવું જોઈએ એટલે અહીંયા શું મળતું હશે કે
2 આના માટે ચેક કરીએ તો એટલે કે કોઈ પણ એક એલિમેન્ટ છે ધારો કે મેં f(1) લીધું તો અહીંયા શું મળતું હશે તમને અહીંયા કોઈ પણ 1 કરતા કેવો એક એલિમેન્ટ વધારે મોટો મળતો હશે એના માટે છે કે I ક્યાંથી લીધેલો છે 1 થી લઈને k-1 કે આ કોઈ લેન્થ છે ધારો કે લેન્થ એટલે આ કોઈ એલિમેન્ટ હશે એની અંદર જ હશે એટલે k શું હશે આજી અહીંયા ધારો કે 8 છે તો 8 કરતા કેવો હશે નાનો હશે એટલે કે આપણી લેન્થ મતલબ કે આપણો જે સેટ લીધો છે Sn તો k છે n કરતા કેવો હશે નાનો હશે આવી રીતના હોય તો ફર્સ્ટ આપણે શું લીધું છે કે 1 અને n કરતા k-1 એટલે આ જે એલિમેન્ટ છે આપણો k જે એની લેન્થ છે એના કરતા શું હશે I નાનો પછી છે f of k a1 એટલે કે આપણે જે પહેલા લીધું હતું k1 એટલે કે આ બે કેવા છે આના કરતા એક નાની છે તો એક k જે લેન્થ હશે એ કોના ઇક્વલ ટુ હશે 1 પછી છે f of aj a j એટલે આપણે જે કર્યું તો અહીંયા જે એલિમેન્ટ હશે એ જ તમને શું મળવો જોઈએ પાછો એ જ એલિમેન્ટ અને જે ક્યાંથી લીધો છે તમે k+1 થી લઈને n સુધી એટલે કે જે આખો આપણો સેટ હતો એ અને જે લેન્થ હતી n થી વધારે હશે તો જે કોની અંદર છે k+1 થી n ની વચ્ચે for every ai belongs to s કયા સેટમાંથી લીધું છે આપણે s સેટની અંદરથી કોઈ ai લઈએ છીએ અને i શું છે 1 થી લઈને n સુધીના કોઈ એક એલિમેન્ટ હશે અહીંયા તમારે 1 ને n ની વચ્ચે here f is defined as તો આ કઈ રીતે ડિફાઇન થતો હશે a1 a2 up to a k આપણી લેન્થ શું છે અહીંયા k છે તો k સુધીનો હશે સાયકલ તમારી જે ડિનોટ થતી હોય તે હવે ચેક કરીએ આપણે જો કોઈ મારી પાસે s જે પરમ્યુટેશન છે એ ક્યાંથી લીધેલું છે મેં s8 માંથી મતલબ અહીંયા એલિમેન્ટ કેટલા હશે 8 એલિમેન્ટ હશે તો અહીંયા છે આપણી પાસે 8 એલિમેન્ટ હવે આને તમારે શું કરવાની છે સાયકલ ઓફ લેન્થ મતલબ કે આની અંદર પહેલા તો સાયકલ ફાઇન્ડ કરવાની પછી જોવાનું કે એની અંદર જેટલા એલિમેન્ટ હોય એ શું છે એની લેન્થ તો કેટલા લેન્થની છે એ પણ આપણે ચેક કરશું તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જોઈએ સાયકલ એટલે શું કે મેં 1 થી ચાલુ કર્યું અહીંયા તો મને 1 પાછું જે એક છે એ મળવું જોઈએ નહીં ધારો કે અહીંયા જો a જે મળી જાય છે તો એ સાયકલ થશે નહીં તો આપણે શું છે અહીંયા f of મેં 1 લીધું તો મને શું મળે છે 2 મળે છે અને પાછું જે એ 2 છે એ આપણે શું છે એલિમેન્ટની અંદર ચેક કરવાનું મતલબ કે આ f of 1 ને લીધું એની ઇમેજ મને શું મળે છે 2 તો પાછું અહીંયા ચેક કરવાનું 2 ની ઇમેજ મને શું મળે છે 3 મળે છે તો સાયકલની અંદર ડિનોટ ખાલી શું કરવાનું છે એલિમેન્ટ જ કરવાનો છે એની ઇમેજ લખવાની નથી આપણે અહીંયા તો ફર્સ્ટ મેં લીધું 1 હજી જો સાયકલ આમાં જાય જ છે એટલે મેં 1 લીધું અને પાછું સાયકલ સ્ટોપ ક્યાં થશે જે આપણે પહેલો એલિમેન્ટ લીધો હોય ત્યાં જ આપણી સાયકલ સ્ટોપ થવી જોઈએ તો અહીંથી મેં 1 લીધું તો એની ઇમેજ મને 2 મળી તો 2 ડિનોટ કરવાનું નથી એની ઇમેજ તો પાછું જુઓ અહીંયા શું કરીએ છીએ આપણે 2 એલિમેન્ટની અંદર છે તો આ એલિમેન્ટ પાછો આપણે ડિનોટ કરવાનો છે એટલે અહીંયા શું કરીશું હું 2 લખીશ હવે 2 થી 3 ની 2 થી 2 ની ઇમેજ શું મળે છે મને 3 મળે છે તો પાછું 3 આપણને એલિમેન્ટની અંદર છે જોવાનું ચેક કરવાનું તો 3 છે તો અહીંયા આપણે શું કરશું 3 લખશું 3 ની ઇમેજ મને શું મળે છે 6 તો હવે ક્યાં જવાનું આપણે પાછું 6 પાસે જવાનું 6 ની ઇમેજ મને શું મળે છે 7 મળે હવે 3 ની ઇમેજ મને 6 મળી ગઈ તો 6 ની પાછી શું મળે છે 7 તો અહીંયા આપણે 6 લખશું હવે અને 7 ની ઇમેજ મને શું મળે છે પાછી 1 તો પાછું 7 લખવાનું આપણે અહીંયા અને મેં શું કીધું હતું કે જ્યારે આપણે પહેલો એલિમેન્ટ લીધો હોય એ જ પાછો આપણને એલિમેન્ટ મળી જાય તો ત્યાં તમારી સાયકલ શું થઈ જશે સ્ટોપ તો અહીંયા હવે પાછું 7 ની ઇમેજ 1 મળે છે તો અહીંયા પાછું 1 લખવાનું નથી કેમ કે 1 ઓલરેડી આપણી સેટમાં લખેલો છે તો અહીંયા તમારે શું થઈ જશે સાયકલ સ્ટોપ પાછું એકવાર સમજી લો તમે 1 ની ઇમેજ મને શું મળે છે 2 મળે છે 2 ની ઇમેજ 3 મળે છે તો આપણે શું લખવાનું જેટલા એલિમેન્ટ હોય એટલા જ તમારે આની અંદર લખવાના છે સાયકલની અંદર એની ઇમેજ લખવાની છે ને તો 1 ની ઇમેજ 2 મળી પાછું 2 એલિમેન્ટમાં જવાનું 2 ની ઇમેજ શું મળી છે મને 3 તો 1 અને 2 સાયકલની અંદર ડિનોટ થશે હવે 3 ની ઇમેજ પાછી મને 6 મળે છે 6 ની ઇમેજ 7 મળે છે 7 ની ઇમેજ 1 જ્યાં સુધી આપણે ફર્સ્ટ એલિમેન્ટ નથી લીધો ઈ પાછો ફર્સ્ટ એલિમેન્ટ ઇમેજની અંદર આવી જાય ત્યાં સુધી તમારે આ પ્રોસેસ કરવાની તો આ આપણને આખી સાયકલ મળી 1 2 3 6 and 7 હવે આની અંદરના એલિમેન્ટ કાઉન્ટ કરવાના તો આ કેટલા એલિમેન્ટ થાય છે 1 2 3 4 and 5 તો આની લેન્થ કેટલી થશે સાયકલ ઓફ લેન્થ સાયકલ ઓફ લેન્થ આ કેટલા કાઉન્ટ થતા 1 2 3 4 and 5 તો આની લેન્થ કેટલી થશે 5
આ સાયકલની લેન્થ આપણે થાય છે 5 અને આ બધા જે એલિમેન્ટ છે એ શું છે સાયકલના એલિમેન્ટ 1 2 3 6 and 7. હવે જો આ કોઈ સાયકલ છે એનો ઓર્ડર તમારે ફાઇન્ડ કરવો તો ઓર્ડર ઓફ મારે f ફાઇન્ડ કરવો તો એ કઈ રીતે કરશો સાયકલ મને મળી ગઈ હવે સાયકલની જેટલી લેન્થ હશે તમારે આ કેટલા લેન્થની સાયકલ છે 5 લેન્થની છે તો આ ઓર્ડર કેટલી થશે આની 5 લેન્થની અંદર જેટલા એલિમેન્ટ છે સાયકલની અંદર એ તમારી શું છે ઓર્ડર તો ઓર્ડર ઓફ f જે આપણું પરમ્યુટેશન છે એની મને ઓર્ડર શું મળશે 5 એવી જ રીતના સેમ ચેક કરીએ બીજું એક્ઝામ્પલ છે મારી પાસે અહીંયા ફાઇન્ડ ઓર્ડર ઓફ f વેર f આપણને પરમ્યુટેશન કોઈ આપેલું છે એ કયા સેટમાંથી લીધું છે મેં s6 ની અંદરથી મતલબ તે કેટલા એલિમેન્ટ હશે 6 એલિમેન્ટ હશે આની હવે મારે ઓર્ડર ફાઇન્ડ કરવાનું છે તો ફર્સ્ટ ઓફ ઓલ મારે શું ફાઇન્ડ કરવું પડશે એમની લેન્થ ફાઇન્ડ કરવી પડે સાયકલ ફાઇન્ડ કરી એની લેન્થ ફાઇન્ડ કરશું આપણે અને પછી શું કરશું એનું ઓર્ડર ફાઇન્ડ તો પહેલા તો મારે શું લેન્થ ફાઇન્ડ સાયકલ ફાઇન્ડ કરવી પડશે તો આ સાયકલની લેન્થ ફાઇન્ડ કરવા માટે પહેલા આપણે સાયકલ ફાઇન્ડ કરીએ તો 1 થી લઈને જવા 1 ની ઇમેજ શું છે 3 3 ની ઇમેજ શું છે 4 4 ની ઇમેજ શું છે 5 છે 5 ની ઇમેજ શું છે 2 છે પાછું 2 ની ઇમેજ આપણે જોવો જોઈએ તો શું છે 1 તો આપણે સાયકલ સ્ટાર્ટ કરી થી 1 થી લઈને ક્યાં સ્ટોપ કરી 1 સુધી તો અહીંયા શું આવશે લેન્થની અંદર શું આવશે આ આપણે 1 થી ચાલુ કર્યું એટલે પહેલા 1 પછી 3 તો 3 ની ઇમેજ મને 4 મળી એટલે 3 આવશે પછી 4 ની ઇમેજ મને શું મળી 5 મળી તો અહીંયા 5 આવશે પછી 5 ની ઇમેજ શું મળી મને 2 મળી તો 2 આવશે 2 ની ઇમેજ શું મળી મને 1 તો જ્યાંથી મેં સ્ટાર્ટ કર્યું તો 1 થી ત્યાં શું તમારે સ્ટોપ થઈ ગયું 1 એટલે તમારે એ 1 લખવાનું નથી તો આ તમારી સાયકલની લેન્થ કેટલી થશે 4 થઈ 1 3 5 and 2 એટલે આ લેન્થ થઈ તમારે 4 તો લેન્થ ઓફ સાયકલ 4 હવે 4 છે તો આ જે f છે તમારો એનો ઓર્ડર પણ શું થશે 4 હવે જો સાયકલની અંદર આ તમારે 6 છે 6 ની ઇમેજ શું મળે છે 6 તો એ તમારા સાયકલની અંદર કાઉન્ટ થશે નહીં એટલે આને તમારે કાઉન્ટ કરવાની છે નહીં આયા પણ જો 4 ની ઇમેજ મને 4 મળે છે 5 ની 5 મળે છે અને 8 ની 8 તો આ તમારા સાયકલની અંદર કાઉન્ટ થશે નહીં એટલા માટે અહીંયા જો હતી સાયકલ આપણે સેટ લીધો તો S6 ની અંદરથી અને મળ્યા કે તમારો આ આપણો કે છે ને લેન્થ લઈએ છીએ તો એ કે છે આ ધારો કે 6 છે શું છે n તો કે હશે એ n કરતા કેવો હશે નાનો જ હશે હવે આપણે જોઈએ આ સાયકલ લેન્થ કે માટેની આપણે વાત કરીએ હવે ડિસ્જોઇન્ટ સાયકલ મતલબ કે કોઈ પણ બે અલગ અલગ સેટ છે એ સેટની અંદરથી તમને કોઈ સાયકલ મળતી હોય નહીં તો એ શું થશે તમારી ડિસ્જોઇન્ટ સાયકલ એના માટેની આપણે ડેફિનેશન જોઈએ એના પછી છે ડિસજોઇન્ટ સાયકલ તો એની અંદર શું હશે કોઈ પણ બે સાયકલ છે મારી પાસે એક પરમ્યુટેશન છે f અને બીજું છે g તો એની અંદરથી મને એક સાયકલ મળે છે ઈ છે a1 a2 ak સુધીની અને બીજી સાયકલ છે b1 b2 bm સુધી આર સેટ ટુ બી અ ડિસજોઇન્ટ આ બે સાયકલ છે ડિસજોઇન્ટ છે તો એ કઈ રીતે તમને ખબર પડશે કે આ બે સાયકલ ડિસજોઇન્ટ છે તો બે સેટ મળી લીધા આ સાયકલ છે મારી f પરમ્યુટેશનની આ સાયકલ છે g પરમ્યુટેશન જો બેનું ઇન્ટરસેક્શન કરો તો એના જે એલિમેન્ટ છે એની અંદરથી તમને શું મળવું જોઈએ એમ્પ્ટી સેટ મળવો જોઈએ મતલબ કે બેનું ઇન્ટરસેક્શન છે એમાંથી કોમન એક પણ એલિમેન્ટ મળવો જોઈએ નહીં તો એ બે કેવી છે ડિસજોઇન્ટ સાયકલ છે તો એનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ f કોઈ મારી પાસે પરમ્યુટેશન છે એની મેં ડાયરેક્ટ સાયકલ જ લખેલી છે કે એ સાયકલની અંદર કેટલા એલિમેન્ટ મળે છે મને 3 1 3 and 5 અને બીજી સાયકલ છે મારી પાસે g પરમ્યુટેશન વાળી એની અંદર મને કેટલા એલિમેન્ટ મળે છે 3 2 4 and 7 આ બંને શેમાંથી લીધેલી છે મેં S8 જે આપણો સેટ છે એની અંદરથી તો એ બે ડિસજોઇન્ટ છે તમે જો આ એક સાયકલ છે આપણી આ સાયકલ છે બેનું ઇન્ટરસેક્શન કરો તો એક પણ કોમન એલિમેન્ટ મળવો જોઈએ નહીં તો આ બે સેટમાંથી તમે જો ક્લિયરલી જોઈ શકો છો કે આમાં એક પણ કોમન એલિમેન્ટ છે નહીં આની અંદર ક્યાંય 1 3 and 5 તો આમાં ક્યાં પણ 1 3 and 5 છે નહીં એટલે કે એક પણ કોમન એલિમેન્ટ મળતો નથી એટલે આ બે સાયકલ કેવી છે ડિસજોઇન્ટ સાયકલ છે હવે આપણે એક્ઝામ્પલ જોઈએ મારી પાસે કોઈ f પરમ્યુટેશન છે આ મેં કોની અંદરથી લીધું છે 8 એલિમેન્ટ છે એટલે મતલબ S8 માંથી લીધેલું છે તો હવે આમાંથી મને કેટલી એવું જરૂરી નથી
કે આપણું એક પરમ્યુટેશન છે તેમાંથી મને એક જ સાયકલ મળતી હોય. આની અંદર જોઈએ આપણે કેટલી સાયકલ મળે છે. તો અહીંયા સાયકલ પહેલા તો આપણે ફર્સ્ટ 1 થી ચાલુ કરીએ. તો 1 થી મને શું મળે છે? એને 7 મળે છે. એટલે 1 તો આપણે કાઉન્ટ કરશું. પછી 7 માં જઈએ તો 7 ની શું મળે છે? મને 8 મળે છે. તો અહીંયા હવે 7 લખશું. તો 8 ની પાછી મને શું મળી જાય છે? 1. એનો મતલબ મેં 1 થી સ્ટાર્ટ કર્યું હતું તો ને 1 થી પૂરું થયું. તો આ સાયકલ મારી કમ્પ્લીટ થઈ ગઈ. એક ક્યાં છે? 8. હજી જુઓ એલિમેન્ટ તો આપણી પાસે કેટલા બધા છે અને આપણને સાયકલ ખાલી 1, 7 અને 8 એટલે મતલબ કે આની લેન્થ કેટલી થઈ? 3 જ એલિમેન્ટ આપણે હજી આની અંદરથી યુઝ કર્યા છે. હવે જોઈએ કે આપણને આમાંથી બીજી કોઈ સાયકલ મળે છે કે નહીં. તો હવે બીજો 1 થી લઈને આપણે જો 1, 7 અને 8 હજી આની અંદર 2, 3, 4 એવા તો એલિમેન્ટ આવ્યા જ નથી. તો હવે આપણે 1 થી લઈ લીધું. હવે 2 થી ચેક કરીએ સાયકલ મળે છે કે નહીં. જો 2 થી ના મળતી હોય તો ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? આપણે 3 થી. તો હવે જોઈએ 2 થી સાયકલ આપણને મળે છે કે નહીં. તો 2 થી 3. તો બીજી સાયકલ થઈ મારી 2 થી 3, 3 થી 4 એટલે 3 પણ આવશે અહીંયા. પછી આવે છે 4 થી 2 એટલે 4 પણ અહીંયા આવશે. 4 થી 2 મતલબ કે પાછો આપણને 2 મળી ગયો. જો અહીંથી 2 થી સ્ટાર્ટ કર્યું તો પાછું શું મળ્યું આપણને? 2. તો અહીંયા તમારી સાયકલ શું થઈ ગઈ? કમ્પ્લીટ થઈ ગઈ. પાછો એકવાર રિમાઇન્ડ કરું છું કે અહીંયા 1 થી સ્ટાર્ટ કર્યું હતું. હજી આમાં 2, 3, 4, 5, 6, 7 આવ્યા જ નથી. 7 તો આવી ગયા, સોરી 6 આવેલો નથી. એટલે પછી એનાથી જે મોટો જે એલિમેન્ટ હોય ત્યાંથી આપણે શું કરવાનું? સ્ટાર્ટ કરવાનું. તો 2 છે તો 2 થી લઈએ તો 3 જાય છે. 3 થી 4 અને 4 થી પાછું 2 મતલબ કે 2 પાછો મને એલિમેન્ટ મળી ગયો. તો હવે આ તમારી સાયકલ થઈ ગઈ 2, 3 અને 4. આની અંદર પણ કેટલા એલિમેન્ટ આવે છે? 3. હવે ચેક કરીએ હજી આપણી પાસે એલિમેન્ટ જો અહીંયા 2, 1, 2, 3, 4, 5, 6 હજી છે નહીં. તો એની અંદર ચેક કરીએ 5, 6 ની તમને સાયકલ મળે છે કે નહીં. તો 5 થી 6 અને 6 થી 5 તો આ પણ એક સાયકલ જ છે. તો અહીંયા કેટલા એલિમેન્ટ આવશે? 5 અને 6. તો આપણને એક અને આ લેન્થ કેટલી થઈ આની? 2. તો આની અંદર જોઈએ આપણે એક પરમ્યુટેશન હતું અને સાયકલ આપણને કેટલી મળે છે? 3. એક 3 તમારી લેન્થ વાળી મળે છે, એક 3 વાળી બીજી અને એક 2 વાળી. 3 આપણને સાયકલ મળે છે. એના પછીનું એક એક્ઝામ્પલ છે ફાઇન્ડ ઓર્ડર ઓફ f. એટલે કે આપણી પાસે જે f પરમ્યુટેશન છે એનું શું ફાઇન્ડ કરવાનું છે આપણે? ઓર્ડર. ઈ આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકશું? પહેલા તો એ સાયકલની લેન્થ ફાઇન્ડ કરવી પડશે. પરમ્યુટેશનમાં જે સાયકલ મળતી હશે એની પહેલા લેન્થ ફાઇન્ડ કરશું અને એના પરથી શું કરશું? આપણે ઓર્ડર ફાઇન્ડ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ લેન્થ ફાઇન્ડ કરવા માટે 1 થી આપણે 2 જઈએ છીએ. 2 થી 3, 3 થી 1 મતલબ કે પાછું 1 થી સ્ટાર્ટ કર્યું હતું 1 થી સ્ટોપ થાય છે. તો એ એક સાયકલ મને મળી ગઈ. 1 થી 2 એટલે 1 આવશે પહેલા. પછી 2 થી 3 એટલે 2 આવશે. 3 થી 1 એટલે શું આવશે? 3. એક સાયકલ આપણને મળી ગઈ. હવે જો 1, 2, 3 અને આપણે આ સેટ ક્યાંથી લીધેલો છે? બિલોંગ્સ ટુ S8 માંથી છે કેમ કે શું છે? 8 એલિમેન્ટ. તો 8 માંથી લીધેલો છે. તો હજી તો આપણે 3 જ એલિમેન્ટનો યુઝ કરેલો છે. હજી એના પછીના જે એલિમેન્ટ છે તો બાકી છે. તો એના માટે જોઈએ હવે 3 તો આવી ગયો. 4 થી સ્ટાર્ટ કરશું તો 4 થી 6, 6 થી 5, 5 થી 7 અને 7 થી 8 મતલબ અને 8 થી 4 એટલે અહીંયા તમારે 4 થી સ્ટાર્ટ કર્યું તો 4 જ સાયકલ સ્ટોપ થઈ છે. તો એ તમને બીજી સાયકલ મળી ગઈ. ક્યાં જવાનું? 4 થી 6 એટલે પહેલા તો 4 આવશે. પછી આવે છે 6 થી 5 એટલે 6 પણ આવી ગયા. 5 થી 7 એટલે 5 પણ આવી ગયા. 7 થી 8 એટલે 7 પણ આવી ગયા અને 8 થી 4 એટલે 8 પણ આવી ગયા. પાછું જો 4 થી શું કરવાનું? સ્ટોપ. આપણે કેમ કે 4 સાયકલની અંદર આવી ગયા છે. તો આપણને આની અંદર જો બધા એલિમેન્ટ મળી ગયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આપણે 8 સેટમાંથી જ લીધા હતા એટલે 8 જ એલિમેન્ટ હશે. તો સાયકલ આખી આપણી કમ્પ્લીટ થઈ. આની અંદર કેટલી સાયકલ મળે છે મને? 2. હવે તમને એમ થાય કે આની અંદર તો મારી પાસે 2 સાયકલ મને મળી. આપણને તો એક સાયકલ હોય તો એનો ઓર્ડર આપણે ફાઇન્ડ કરી લઈએ છીએ. કેટલા થાય છે? અહીંયા ધારો કે મારી પાસે એક જ સાયકલ હોય તો આની લેન્થ શું છે? 3 છે. આની 1, 2, 3, 4 અને 5. તો આની લેન્થ થઈ ગઈ તમારે 5. તો હવે આનું શું કરશું આપણે? તો એના માટે શું કરવાનું? જે તમારી સાયકલ હોય એનો તમારે શું કરવાનું? પ્રોડક્ટ મતલબ કે આ બે સાયકલનું તમારે શું લેવાનું? LCM. તો આ એક સાયકલનું તમારે એલિમેન્ટ છે અને આના નામ આપણે આપીએ ટો 1 અને આનું ટો 2. તો એ બેનું શું કરવાનું? LCM લેવાનું. LCM ઓફ ટો 1 and ટો 2. તો આનો LCM લેશો એટલે LCM ઓફ 3 and 5. 5 and 3 નો LCM તમને શું મળશે?
15 મળશે તો આનો ઓર્ડર તમારે થઈ જાય ઓર્ડર ઓફ f તમને કેટલા મળશે 15 ગમે તેટલી સાયકલ હોય એનું શું કરવાનું તમારે LCM લેવાનું ઈ તમારે શું થઈ જશે એની ઓર્ડર એક જ સાયકલ હોય તો તમને શું થઈ જાય એની જે લેન્થ હશે એ જ તમારો ઓર્ડર થશે પણ એક કરતા જો વધારે સાયકલ હશે તો શું તમારે ફાઇન્ડ કરવા માટે શું કરવાનું ઓર્ડર બંને જેટલા બી એલિમેન્ટ હોય બધાનું શું કરવાનું LCM લેવાનું તો અહીંયા LCM લઈએ 3 અને 5 તો શું મળશે મને 50